નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તારીખ 10 થી લઈને 17 એપ્રિલ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે। સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, માવઠા બાદ એકંદરે હજી પણ વાતાવરણ એવું જોવા મળી રહ્યું છે। વહેલી સવારે આપણને શિયાળો હોય તે પ્રકારનો અહેસાસ થઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ધીમી ગતિએ તડકો જોવા મળી રહ્યો છે। તો ખાસ હજી જોઈએ તેવો તડકો જોવા મળી રહ્યો નથી। ત્યારે હવે આગામી દિવસોનું હવામાન કેવું રહેશે, તડકા ક્યારે પડશે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ, તેમજ માવઠાની શક્યતાઓ આગામી દિવસોમાં છે કે નહીં તે વિશેની માહિતી જોઈએ। તો મિત્રો, ખાસ કરીને આજે 9 તારીખથી ધીમી ગતિએ તાપમાન છે તેમાં વધારો થવા તરફ રહેશે અને રાત્રિનું તાપમાન છે તેમાં પણ આંશિક વધારો થવા લાગશે। આવતીકાલે એટલે કે 10 તારીખથી અનેક ક્ષેત્રોમાં તાપમાન છે તે જોરદાર એક પ્રકારે વાતાવરણમાં ગરમીનો માહોલ ચડતો હોય તે પ્રકારનું તાપમાન આવતીકાલથી શરૂ થશે અને આવતીકાલ એટલે કે 10 એપ્રિલના રોજ જોરદાર ગરમી જોવા મળશે। અનેક ક્ષેત્રો છે તેમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને નજીક આવી જવાની શક્યતાઓ દેખાઈ છે અને ખાસ કરીને કચ્છના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે જેમાં તાપમાન આવતીકાલથી 40 ડિગ્રીની આજુબાજુ પહોંચી જવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તારીખ 12 અને 13 તારીખ દરમિયાન તાપમાન છે તેમાં વધુ વધારો થશે અને તાપમાનમાં જોરદાર ઉછાળા સાથે તાપમાન છે તે 40 ડિગ્રીને પાર થશે અને અમુક ક્ષેત્રોમાં 42 થી લઈને 43 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના, અમરેલી સહિતના સેન્ટરો છે, ભુજ, ડીસા સહિતના વિસ્તારો છે તેમાં તાપમાનનો પારો 43 ડિગ્રી 44 ડિગ્રી સુધી પણ જઈ શકે છે 12 અને 13 તારીખ દરમિયાન। તો અનેક વિસ્તારમાં તાપમાન છે તે મોટા ભાગના સેન્ટરો હશે એમાં તાપમાન છે તે 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ 12 અને 13 તારીખ દરમિયાન દેખાઈ રહી છે। 14 તારીખથી ફરીથી થોડી રાહત થાય અને તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થાય, પરંતુ જે ગરમીનો રાઉન્ડ છે તે યથાવત રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે। આ જે આગાહીનો સમયગાળો એટલે કે 17 એપ્રિલ છે ત્યાં સુધીના સમયગાળા દરમિયાન, અને આ સમયગાળા દરમિયાન એક ધારું તાપમાન છે તે ઘણા સેન્ટરોમાં 40 ડિગ્રીને પાર રહેવાની શક્યતાઓ છે। તો મિત્રો, ખાસ કરીને 12 તારીખથી લઈ અને 16-17 તારીખ સુધી પવનની ઝડપમાં વધારો થવાની શક્યતાઓ છે। આવતીકાલે સાંજથી પવનની ગતિમાં ધીમી ગતિએ વધારો થશે અને તે વધારો છે તે 16-17 તારીખ સુધી વધુ રહી શકે છે। મતલબ કે વધઘટ સાથે પવનનું જોર અત્યારે નોર્મલ છે તેના કરતાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ છે અને 15 થી 25 કિલોમીટરની ઝડપે અમુક વિસ્તારમાં પવન જોવા મળી શકે છે। તો આગાહીના સમયગાળા દરમિયાન માવઠાની કોઈ સંભાવના દેખાતી નથી। વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેવાની શક્યતાઓ છે। ચૈત્રી દનૈયા શરૂ થાય છે તો એકંદરે આકરો તાપ પડવાને કારણે ચૈત્રી દનૈયા સારા પાકે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ છે। એટલે આગામી સમયમાં ઉનાળો છે તે પોતાનો મિજાજ બતાવે તે પ્રકારનો માહોલ હવે સેટ થશે।